છે જેમ જેમ સંયમના પર્યાયો વધતા જાય, જો જીવન તો બધા જીવે છે, જનાવરો પણ જીવન જીવતા હોય છે, જીવન તો દરેકના પસાર થતા હોય છે, કાળના પ્રવાહની અંદર દરેક વ્યક્તિ સચરાચર સૃષ્ટિ આગળ વધતી હોય છે, પણ જેઓ પોતાના આત્માનું કલ્યાણ અને હિત કરતા હોય, પોતાના ભવિષ્યને સુરક્ષિત કરતા હોય, એનો જ પર્યાય લેખે ગણાતો હોય છે. જીવન તો જનાવરના જીવન પણ પસાર થતા હોય છે. શ્વાસ લેવા એ કઈ બહુ મોટી વાત નથી, શ્વાસ લેવા એનું નામ જીવન નથી, પણ આત્માનું કલ્યાણ થાય એવી પ્રવૃત્તિ સાથે સંસ્કાર ઉભા કરવા એનું નામ એક સરસ મજાનું જીવન છે. આજે તમે જુઓ છો, મને તો દુનિયા કદાચ એમ કહેતી હોય કે 8 અજાયબી ને આ 9 અજાયબી છે, આ ઈંટ ચૂનાના મકાનોને અજાયબી કહેવી એના કરતા અમારો જૈન સાધુ અને જૈન સાધ્વી આ જીવતી જાગતી અજાયબી છે. એને આપણે ક્યારેય પણ મૂકી શકાય એવું નથી. 41 ડિગ્રી ગરમીની અંદર પણ જેઓ પોતાના ક્ષમતા ભાવની અંદર સ્થિત રહેતા હોય, આવી નાની ઉંમરની અંદર આ રોજ કરાવતા હોય, કેટલા રૂપિયા આપો તો વાળ ખેંચવા દો તમે, અને આખા ને આખા આવી સુકોમળ કાયા હોય, માથું રૂ જેવું પોચું હોય, ને ધાડ વાળ ખેંચવાના હોય, કોઈ પણ જાતના અપવાદ વગર, આ જૈન શાસનની અજાયબી નથી તો શું છે? પરિવાર સાથે દીક્ષિત થવું એ પણ એક મોટી અજાયબી છે. સંસારના તમામ ભોગ સુખોને લાત મારી અને સાધનાના કઠિન કષ્ટમય માર્ગે હસતા હસતા ચાલવું, આ પણ એક અજાયબી છે. ગમે તેવી પ્રતિકૂળતા આવે, લેશ માત્ર ફરિયાદ ન કરવી, આ પણ એક મોટી અજાયબી છે. 15 મિનિટ લાઈટ જાય અને તમે ઊંચા નીચા થઈ જાઓ અને જીવનભર 42 ડિગ્રી ગરમીની અંદર પણ પોતાની સ્વાધ્યાયની મસ્તીની અંદર લીનતા કેળવી રાખવી. તમારા જેવા કોઈ પૂછવા આવે, ગુરુદેવ સાતામે હો, અને બહુ મસ્તીથી કે દેવ ગુરુ કસાય, ક્યાંય કોઈ ભલતી વાત નહીં, ક્યાંય કોઈ નબળી વાત નહીં, ક્યાંય કોઈ ફરિયાદ નહીં. આ એક દુનિયાની બહુ મોટી અજાયબી છે અને એના જ કારણે સાધુના પર્યાય વખણાયા છે. તમારા પર્યાયો જેમ આગળ વધે સંસારનો પર્યાય, એમ ચીકણા કર્મબંધોની હારમાળા અને દુર્ગતિની પરંપરા સર્જાતી હોય છે. સાધુનું એક એક પળ પર્યાય આગળ વધે. અમારે ભગવતી સૂત્રમાં તો ત્યાં સુધી કીધું છે, 1 વર્ષનો પર્યાય થાય એટલે અનુત્તરવાસી દેવતાની જે લેસ્યા હોય એને પણ સાધુ ઓળંગી જાય, એવી વિશુદ્ધ સ્ફટિકની જેવી લેસ્યા એમની થઈ જાય, એવા નિર્મળ પરિણામો એમના થઈ જાય. એટલે આ પણ એક જાતનો એટમ બોમ્બ છે. આ એટમ બોમ્બ કર્મ સત્તાની સામે ફૂટતો હોય છે. બોલીએ છે ને, એક ડગલું ભરે શત્રુંજય સમો, એક એક પળ ચારિત્રની જાય અને કર્મોની સામે બોમ્બ બાટિંગ થયા કરે. એક પળ પણ અહીંયા પાપ કરવાનું નથી, એક પળ પણ અહીંયા કોઈ વિરાધના કરવાની નથી, એક પળ પણ અહીંયા કોઈ હિંસાઓ કરવાની નથી, એક પળ પણ અહીંયા કોઈ સંસારના સુખની લેસ્યાઓમાં આળોટવાનું નથી, એક પળ પણ અહીંયા કોઈની ઈર્ષ્યા, દ્વેષ, ગુસ્સો, દેખાદેખી કે ટાંગ ખેંચાઈ કરવાની નથી. તમારા ડગલે ને પગલે જીવનમાં હર પળ ચીકણા કર્મ બંધ કરાવે એવા તત્વનો સદંતર અભાવ જ્યાં હોય, એવું આ નિર્મળ સંયમ જીવન સહજપણે પણ તમે પાડતા જાઓ તો પણ લઘુટ કર્મની નિર્જરા હર પળ થતી જાય અને અઢળક પુણ્ય બંધાતું જાય, એવું આ એક વિશુદ્ધ કોટીનું સંયમ. અમે સંસારમાં શાસકમાં હૈમંતા મુનિઓની વાતો બહુ સાંભળી છે, જ્યારે આ બાળ મુનિને જોઈએ એટલે હૈમંતા મુનિ યાદ આવી જાય કે ના આવી જાય?
મુનિએ તોફાની હતા હો પાછા. અને બાર મુનિ અમારા એવા તોફાની છે કે એમનું તોફાન પણ ગમે એવું છે. એમને ભગવાને આપેલી 6 અક્ષરની ગોળ ગીત પણ અલૌકિક કોટીની છે. ઘણીવાર મને એમ થાય શાસનનો કેટલો પ્રકૃષ્ટ પુણ્યોદય હશે કે જેના કારણે આવા શક્તિશાળી ભાઈ મુનિઓ જેમને સંસાર જોયો નથી, સંસારના સુખની કોઈ અનુભૂતિ કરી નથી, જેઓનું જીવન, જેઓનું મન, જેઓનું શરીર તદ્દન નિર્મળ, નિરતિચાર, નિર્દોષ અને નિખાલસ છે. અને ત્યાંથી સીધા અહીંયા આવી ગયા શાસનની આ ફેક્ટરીમાં અને અહીંયા આવીને જે સાધનાનો યજ્ઞ એમણે શરૂ કર્યો છે, જે ગાથાઓ, જે સ્વાધ્યાય, જે ભક્તિ, આ બધું જોતા એમ લાગે કે ખરેખર આ જીવ શાસનની અજાયબી છે. એટલે કદાચ બાળ સવા થોડી ઈ હોય હિંમતના મુનિએ કાગળની નાવડી જો પાણીમાં ન નાખી હોત તો કેવળ જ્ઞાન થયું ના હોત. સમજ્યા કે નહીં? ભલે આપણે નાખી સારું છે એવું આપણે નથી કહેવું, પણ આ એક નિમિત્ત બહારથી દેખાય કદાચ ખોટું, પણ એ ખોટી વસ્તુ પણ નિર્દોષતાથી ભરેલી હતી. ખોટી વસ્તુ તો ત્યાં છે ને ડેલિબરેટલી જે થાય ને એના ચીકણા કર્મ બંધ હોય, પણ જ્યાં નિખાલસતા હોય, જ્યાં નિરતિ ચાલતા હોય, જ્યાં સંપૂર્ણ નિર્દોષતા હોય, એ ખોટી વસ્તુ પણ આત્માને આગળ વધારે છે. અંદર માયા પ્રપંચ કપટો ન જોઈએ, બસ એટલી જ વાત છે. કઈ મુક્તા મુનિમાં કઈ માયા પ્રપંચ કપટ નતા, કાલ સહજ ચેષ્ટા હતી. ઠપકો આપ્યો ગુરુજીએ અને ઠપકો લાગી આવ્યો અને ત્યાંને ત્યાં કેવું જ્ઞાન થઈ ગયું. એ મહોત્પાધ્યાય ઈશો વિજય મહારાજ કેમ ન હોય? હાલ ઉંમરમાં દીક્ષા લેનારા હરિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજા કેમ ન હોય? નાની ઉંમરની અંદર દીક્ષિત થનારા વજ્રકુમાર કેમ ન હોય? તમે સમાજની માનસિકતા અત્યારે ઘણી કહેવાય વિચિત્ર લાગતી હોય. હવે બાળ મુનિઓ જ્યારે દીક્ષા લેતા હોય બધા વણવાંગી સલાહ આપવા, અને આને શું ખબર પડે હતી? એને શું સંસાર જોયો છે? અરે તમને ખબર નથી પડતી એટલી એને પડે. તમે સાધના કરીને નથી આવ્યા એટલી સાધના કરીને ઈ આવ્યો. તમે જે સંસ્કારો લઈને નથી આવ્યા એ સંસ્કારો લઈને આ આવ્યા છે. એટલે તો સાધનાનું એટલું સત્વ આ કલિકાલની અંદર પણ ખોરવવાનું એમને મન થાય છે. ત્યારે પણ આવા સાધક શત્રુની તમે નિંદા ટીકા ઘસાતું બોલશો નહીં. એમને શું ખબર પડે? જે જાણું તે હું નવી જાણું, નવી જાણું તે જાણું. આ બહુ સરસ મજાના સાધક તત્વો હોય છે, સાધના કરવા નીકળેલા હોય છે, વિશ્વની અજાયબીઓ હોય છે. હું તો બહુ ચિંતન મનન કરું છું આવા આત્માઓને જોઈને. કોઈ પણ દીક્ષિત આત્મા કેમ ન હોય, એક સાધુ એટલે વિશ્વની અજાયબી, એક સાધ્વી એટલે વિશ્વની અજાયબી છે. અમારા પેલા હતા ને શાંતિ બાલુની સાથે કોણ હતા? અભિષેક કરાયા ને દેવડી, રજની દેવડી. એ પેલા પાલિતાણામાં એમના મને એ જરા એમને કહેતા હતા એમના રસોડામાં કે ફલાણા સાધુ કોઈ આવું કરે છે અને તેવું કરે છે અને લઈ જાય છે અને વધારે ઉડી જાય છે. ત્યારે રજની દેવડી એમ કહેતા હતા કે મારી પાસે એક પણ સાધુ સાધ્વીનો એક સત્સંગનો મારા માટે એક સાધુ ગૌતમ સ્વામી બરાબર છે, એક સાધ્વી ચંદન કાળા બરાબર છે. આવું સરસ મજાનું શાસન